या कुंडे तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदाण्डमाण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય ગુજરાતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વ્યાકરણ નંબર 9 સમાસ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8માં ફક્ત સમાસના 2 પ્રકાર જ ભણવાના છે, એક દ્વંદ્વ સમાસ અને 2 દ્વિગુ સમાસ। તો વિદ્યાર્થી મિત્રો, આ સમાસનો આજે આપણે અભ્યાસ કરીશું અને સમાસ વિશે સમજ મેળવીશું, જે તમે ધ્યાનથી સાંભળશો અને તેને તમારી નોટબુકમાં લખશો। આ ટોપિકમાં પહેલાં આવશે સમાસ એટલે શું, સમાસ કોને કહેવાય તે વિશે આપણે માહિતી મેળવીશું અને તેના પછી સમાસના પ્રકારો વિશે આપણે સમજીશું કે સમાસના 2 પ્રકારો છે, તે છે એક દ્વંદ્વ સમાસ અને 2 દ્વિગુ સમાસ। તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે તેને ધ્યાનથી સમજશો અને તમારી નોટબુકમાં લખશો। વ્યાકરણ નંબર 9 સમાસ, ધોરણ 8 વિષય ગુજરાતી। સમાસ એટલે શું? સમ વત્તા આસ શબ્દ પરથી સમાસ શબ્દ બનેલો છે। સમ એટલે કે સાથે, આસ એટલે કે બેસવું, આમ શબ્દોનું સાથે બેસવું એટલે સમાસ। તો વિદ્યાર્થી મિત્રો, આ સમાસ એટલે સમાસ શબ્દ કઈ રીતે બન્યો છે તે જોઈએ આપણે કે સમ વત્તા આસ આ જે શબ્દ છે તેના પરથી સમાસ શબ્દ બનેલો છે। સમ એટલે કે સાથે અને આસ એટલે બેસવું, આમ શબ્દોનું સાથે બેસવું એટલે સમાસ। સમાસ 2 કે તેથી વધુ પદો જોડાઈને જ્યારે એક પદ બને છે ત્યારે એ પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે। સમાસની વ્યાખ્યા એકવાર જોઈશું કે 2 કે તેથી વધુ પદો જોડાઈને જ્યારે એક પદ બને છે ત્યારે એ પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે। હવે આપણે સમાસની રચના અને કાર્ય જોઈશું। આપણે સામાન્ય રીતે બને એટલા ઓછા શબ્દોથી વધુ કહેવાનું વલણ ધરાવીએ છીએ। આ માટે આપણે જુદી જુદી ભાષાકીય યુક્તિઓનો આશ્રય લઈએ છીએ, જે આપણે તેના ઉદાહરણ દ્વારા સમજીશું। આ રીતે નવા બનેલા પદને સામાસિક પદ પણ કહેવામાં આવે છે। આવા જોડાયેલા પદને સામાસિક પદ કે સમષ્ટ પદ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તે ઉદાહરણ દ્વારા પહેલા સમજીશું કે રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, 5 10, 5 કે 10,
तो विद्यार्थी मित्रों आ छे द्वंद्व समास, जेने अनेथी जेने विग्रह करवामां आवे छे तेने द्वंद्व समास कहेवामां आवे छे। तो विद्यार्थी मित्रों आवा जोड़ायेला पद ने सामासिक पद के समष्ट पद कहेवामां आवे छे। आ जोड़ायेला पदों वच्चे विविध संबंध होय छे, जेना आधारे समासना प्रकार पड़े छे। एटले ज्यारे समासना प्रकारने ओळखवा होय त्यारे जोड़ायेला पदोने छूटा पाड़ी तेमनी वच्चेनो संबंध कयो छे ते जाणवा माटे आवा बधा प्रकारने ओळखी शकाय छे। એટલે કે સમાસમાં આવતા પદને આપણે જો છૂટા પાડવા હોય તો તેને વિગ્રહ કહેવામાં આવે છે। વિગ્રહ કોને કહેવામાં આવે છે કે સમાસમાં આવતા પદને છૂટા પાડવા તેને વિગ્રહ કહેવામાં આવે છે। દાખલા તરીકે રાધા કૃષ્ણ, તો હવે રાધા અને કૃષ્ણ એ સમાસ છે, હવે એને આપણે છૂટા પાડવા છે तो राधा अने कृष्ण। 5 10 5 के 10 हवे आ जे वच्चे छे जे विभक्ति छे अने के ए बधा एवा बधा विभक्ति छे तेने आपणे विग्रह तरीके ओळखीशुं। तो समासमां आवता पदने छूटा पाडवा तेने विग्रह कहेवामां आवे छे। विग्रह करता पहला आवता पदने पूर्वपद अने पछीना आवता पदने उत्तरपद कहेवामां आवे छे। એટલે આપણે જ્યારે સમાસનો વિગ્રહ કરીએ છીએ ત્યારે પહેલા જે આવતું પદ છે તેને આપણે પૂર્વપદ તરીકે ઓળખીશું અને પછીનું જે પદ આવે છે બીજા પદને ઉત્તરપદ તરીકે ઓળખીશું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિગ્રહ વિશે જોઈશું કે વિગ્રહ એટલે શું અને વિગ્રહના બે પ્રકાર પડે છે, પૂર્વપદ અને ઉત્તરપદ। જેમાં સમાસ આપેલો છે તો આપણે જોઈશું એનું ઉદાહરણ રામ લક્ષ્મણ। હવે રામ અને લક્ષ્મણ છે તે સમાસ, રામ લક્ષ્મણ તે સમાસ છે। હવે એને આપણે વિગ્રહ કરવો છે એટલે કે છૂટું પાડવું છે। તો એમાં રામ છે તે પહેલું પદ છે અને લક્ષ્મણ છે તે બીજું પદ છે। तो पूर्व पद में आवशे राम अने लक्ष्मण, उत्तर पद बीजा पद में आवशे लक्ष्मण अने वच्चे आवशे अने एटले के अने छे ते विग्रह थशे। हस्तलिखित, हस्त वडे लिखित। शरीर शास्त्र, शरीरनी रचना समजावतुं शास्त्र। हवे आमां शरीरनी शास्त्र कहीशुं तो ए जे शब्द वाक्य छे ते बनशे नहीं। हवे आने कोई वाक्य जोड़ीशुं जेनी साथे जे वाक्य संबंधित होय। तो रचना समजावतुं, आवा जे रचना समजावतुं छे तेने आपणे ज्यारे जोड़ीशुं त्यारे आखुं वाक्य बंध बेसतुं बनी जशे। एटला माटे ते अलग प्रकारना शब्दों छे, वधाराना शब्दों छे के नी रचना समजावतुं तेने वधाराना शब्दों में जोड़वामां आवे छे के शरीरनी रचना समजावतुं शास्त्र। संसार सागर, संसार रूपी सागर। क्रूटाट, क्रूट छे एटले के जेनो अर्थ छे ते क्रूट। दामोदर, दाम छे उदर एटले के जेना पर उदर छे ते दाम। आम आपणे कही सकीए के संबंधनुं जोड़ावुं एटले के समास अने शब्दनुं छूटा पड़वुं एटले विग्रह। एटले के आपणे एवी रीते कही सकीए के शब्दनुं ज्यारे जोड़ावुं भेगुं थवुं एटले समास अने शब्दनुं छूटा पड़वुं एटले विग्रह। तो विद्यार्थी मित्रों तमने विग्रह विषे अने समास कोने कहेवाय ते विषे तमने ख्याल आवी ज गयो हशे। हवे आपणे आगळ तेना उदाहरणों विषे अभ्यास करीशुं। उदाहरण के एक्जाम्पल तरीके आपणे जोईशुं, શેઠને ઘેરે
રામને મંદિર સાકરના ફરાર. એક શેઠને ઘેરે રામને મંદિર ઘીના ફરાર. હવે આમાં જો વાક્ય છે તે બંને અલગ અલગ રીતે બનાવ્યા છે. તો આપણે જાણીએ છીએ તેમ અને સંયોજકનો ઉપયોગ કરીને ઉપરના જે બે વાક્યોનું એક વાક્ય જો આપણે બનાવી શકીએ તો આખું જે વાક્ય છે તે એક વાક્ય થઈ શકશે. કે જેમ કે શેઠને ઘેરે રામને મંદિર સાકર અને ઘીના ફરાર. હવે આ સાકર ઘી છે તેને આપણે વચ્ચે અને સંયોજક મૂકી દઈશું એટલે સાકર અને ઘીના ફરાર એટલે આખું વાક્ય એક થઈ જશે. પણ આ વાક્યમાં હજુ શબ્દોની થોડી વધુ કરકસર થઈ શકે છે એમ લાગે છે. સાકર અને ઘી એ બે પદોની વચ્ચેના સંયોજક અનેનો લોપ કરી સાકર ઘી એમ કહી શકાય. તો આપણે એ રીતે કરીશું તો અને છે હવે અનેને આપણે નિકાળી દઈશું તો બનશે વાક્ય કે શેઠને ઘેરે રામને મંદિર સાકર ઘીના ફરાર. તો વાક્ય આ રીતે પણ બંધ છે અને સાકર અને ઘીના ફરાર એ રીતે પણ આ વાક્ય બંધ બને છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક યાદ રાખવા જેવી બાબત જે આપણે જોઈશું જે તમે તમારી નોટબુકમાં નોંધશો કે બે કે તેથી વધુ પદો જોડાઈને જ્યારે એક પદ બને છે ત્યારે એ પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે. આ રીતે નવા બનેલા પદને સામાસિક પદ કહેવામાં આવે છે. સમાસના પ્રકારો કે બે પદો જોડાય ત્યારે સમાસ બને પણ જોડાનાર બે પદો વચ્ચેનો સંબંધ જુદી જુદી જાતનો હોય અને એમની જોડાવાની રીત પણ જુદી જુદી હોય એટલે ધ્યાનથી જોતા સમાસના જુદા જુદા પ્રકાર જોવા મળે છે. અને આ રીતે આપણને સમાસમાં ભાષામાં સરળતા તથા સંક્ષિપ્તતા લાવવાનું પણ થાય છે એટલે કે સંક્ષિપ્તતા અને સરળતા પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગુજરાતી ભાષાના મહત્વના સમાસના પ્રકારો જે જોઈશું. 7 પ્રકારો છે. દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, તપ્તપુરુષ સમાસ, કર્મધારય સમાસ, મધ્યમ પદલોપી સમાસ, ઉપપદ સમાસ અને બહુવ્રીહી સમાસ. જેમાં આપણે 8મા ધોરણમાં ફક્ત 2 જ સમાસના અભ્યાસ કરવાનો છે. તે છે દ્વંદ્વ સમાસ અને 2 દ્વિગુ સમાસ જેની માહિતી આપણે આ સમાસમાં મેળવીશું અને એ 2 સમાસ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સમાસના પ્રકારો વિશે સમજ કેળવીશું કે સમાસના 2 પ્રકારો છે. એક દ્વંદ્વ સમાસ અને 2 દ્વિગુ સમાસ. તેમાં આપણે સમાસનો પહેલો જે સમાસ છે દ્વંદ્વ સમાસ તેના વિશે અભ્યાસ કરીશું. દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ એટલે કે જોડકું. દ્વંદ્વ સમાસની વ્યાખ્યા જોઈશું. જે સમાસના બધા પદ વાક્ય સાથે સમાન મોભાથી જોડાયેલા હોય તે સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપણે દ્વંદ્વ સમાસ કોને કહેવાય તે સમજીશું કે જે સમાસના બધા પદ વાક્ય સાથે સમાન મોભાથી જોડાયેલા હોય તેવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીશું. દ્વંદ્વ સમાસના 3 પ્રકાર પડે છે. એક સમુચ્ચયવાચી દ્વંદ્વ, 2 વૈકલ્પિક દ્વંદ્વ
અને 3 સમાહાર દ્વંદ, જેની અંદર આપણે સમુચ્ચયવાચી દ્વંદના ઉદાહરણ જોઈશું. માતા પિતા, માતા અને પિતા. રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ. શિવ પાર્વતી, શિવ અને પાર્વતી. વૈકલ્પિક દ્વંદ, તેના ઉદાહરણ જોઈશું. આવ જા, આવ કે જા. 4 5, 4 કે 5. ઉપર નીચે, ઉપર કે નીચે. હવે આપણે ત્રીજો દ્વંદ છે એનો દ્વંદ સમાસ છે એના આપણે ઉદાહરણ જોઈશું કે સમાહાર દ્વંદ. બાગ બગીચા, બાગ ને બગીચા. વાડી વજીફો, વાડી કે વજીફો. કેટલું એટલે કે વધારે, ઘણું બધું. દ્વંદ સમાસના ઉદાહરણો માતા પિતા, સેવા પૂજા, નાની મોટી, ભણવું ગણવું, વહેલું મોડું, નાયા ધોયા, ઉઠ બેઠ, આગળ પાછળ અને જ્યાં ત્યાં. આમાં જે સમાસ છે તેની જોડી, જ્યારે જોડી હોય છે સમાસની, તેને આપણે દ્વંદ સમાસ તરીકે ઓળખીશું. અને એ જે જોડી છે તેને આપણે જ્યારે છૂટી પાડીશું કે અને, કે, ની એવા બધા સંયોજકો વડે જ્યારે છૂટા પાડીશું ત્યારે તે વિગ્રહ થશે. એટલે કે ઉપરના વાક્યોમાં રૈખાંકિક શબ્દો, ઉપરના વાક્યોમાં આપણે જોયું રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ, 5 10, 2 4 અને દાળ ભાત શબ્દોને આપણે ધ્યાનથી જોતા સમજાય છે કે રાધા કૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે. તે જ રીતે રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ. 5 10, 5 કે 10. 2 4, 2 કે 4. દાળ ભાત તો દાળ અને ભાત બે શબ્દોથી જોડાઈ આમ એક શબ્દ બને છે. આમ રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ, 5 10, 2 4 અને દાળ ભાત એ સમાસ બને છે. એટલે કે જે આવા જે ઉદાહરણો છે, આ બધા જે દ્વંદ સમાસના ઉદાહરણો છે તેને આપણે સમાસ તરીકે ઓળખીશું. તે સમાસ બને છે. સમાસ એટલે શબ્દો સાથે બેસીને એક નવો શબ્દ બને છે. આ બંને શબ્દો અને તથા કેથી છૂટા પાડી શકાય છે. આ જે દ્વંદ સમાસના જે શબ્દો છે તેને આપણે અને તથા કેથી, કે અને કેથી છૂટા પાડી શકાય છે. આવા બનતા શબ્દોને આપણે દ્વંદ સમાસ તરીકે ઓળખીશું. દ્વંદ એટલે કે જોડકું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વંદ સમાસ વિશે આપણે માહિતી મેળવી, જે તમે તમારી નોટબુકમાં નોટશો. હવે આપણે આગળ બીજો સમાસ જોઈશું, દ્વિગુ સમાસ. એની પહેલા આપણે દ્વંદ સમાસના વાક્યો જોઈશું. કવિ સુરેશ દલાલનું રાધા કૃષ્ણ વિષયક પદ મને ગમ્યું. એટલે કે આમાં રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ, 5 10, 2 4, દાળ ભાત આ જે શબ્દો છે તેને આપણે બે કે અને કે વડે આપણે જ્યારે એને છૂટા પાડવામાં આવે છે. રાધા અને કૃષ્ણ એટલે કે કવિ સુરેશ દલાલનું રાધા અને કૃષ્ણ વિષયક પદ મને ગમ્યું. બીજું વાક્ય કે બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી, એટલે કે રામ અને લક્ષ્મણની જોડી છે. 5 10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં, એટલે કે 5 કે 10. આમાં 5 10 એટલે કે વચ્ચે કે 5 કે 10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. 2-4 દિવસમાં જ અમે આવીશું, એટલે કે 2 કે 4 દિવસમાં જ અમે આવીશું. મારે દાળ ભાત જ ખાવા છે, એટલે કે દાળ અને ભાત. તો આપણે અને કે થી આ વાક્યોને આપણે છૂટા, આ શબ્દોને આપણે છૂટા પાડીશું, જેને આપણે દ્વંદ સમાસ તરીકે ઓળખીશું.
હવે આપણે આગળનો સમાસ જોઈશું દ્વિગુ સમાસ। દ્વિગુ સમાસ કોને કહેવાય? તો દ્વિગુ સમાસની આપણે વ્યાખ્યા જોઈશું। જે સમાસમાં સંખ્યાવાચક વિશેષણ હોય તેવા કર્મધારય સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે। એટલે કે જે સમાસમાં સંખ્યાવાચક વિશેષણ હોય તેવા કર્મધારય સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે। એક્ઝામ્પલ જોઈશું। નવરાત્રિ તો નવરાત્રિનો સમૂહ, ચોમાસું તો 4 માસનો સમૂહ, અષ્ટસિદ્ધિ તો 8 એવી સિદ્ધિ। તો આમાં જે વાક્યો છે ઉપરના આપણે વાક્યો જોઈશું। હવે પહેલાં દ્વિગુ સમાસના વાક્યો જોઈશું। નવરાત્રિ, ત્રિલોક, અષ્ટકોણીય, ચતુષ્કોણ અને ત્રિકોણ, આનાથી આપણે વાક્ય બને છે। એ વાક્યો જોઈશું। પહેલાં તો કે નવરાત્રિ મારો ગમતો તહેવાર છે, કે નવ અને રાત્રિ, તેમાં આવશે પ્રથમ શબ્દમાં 9। સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું, સારાનો નવો ઓરડો અષ્ટકોણીય છે, આ ચતુષ્કોણની આકૃતિ છે। અને 5મું એક્ઝામ્પલ જોઈશું। ત્રિકોણ 3 બાજુથી ઘેરાયેલ બંધ આકૃતિ છે। તો આપણે હવે ઉપરના જે ઉદાહરણો જે વાક્યો છે તે જોયા। એ વાક્ય ઉપરથી આપણે જોઈશું કે ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો, જે રેખાંકિત શબ્દો છે તેમાં નવરાત્રિ, ત્રિલોક, અષ્ટકોણીય, ચતુષ્કોણ અને ત્રિકોણ, આ જે શબ્દોમાં પ્રથમ શબ્દમાં 9 અને બીજા અને 5મા વાક્યમાંના શબ્દોમાં ત્રિ એટલે કે 3, ત્રીજા વાક્યના શબ્દમાં અષ્ટ એટલે કે 8 અને ચોથા વાક્યમાં ચતુર્થ એટલે કે 4 જે સંખ્યાવાચક શબ્દ છે। આ બે પદોના બનેલા શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે છે અને બીજું પદ છે એ સમૂહના અર્થનું સૂચન કરે છે। આ રીતે બનતા સમાસને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે। એકવાર ફરીથી દ્વિગુ સમાસ જોઈ લઈશું કે ઉપરના વાક્યોના રેખાંકિત જે શબ્દો છે તેમાં નવરાત્રિ, ત્રિલોક, અષ્ટકોણીય, ચતુષ્કોણ અને ત્રિકોણ, એ જે શબ્દોમાં આપણે પ્રથમ શબ્દ છે, પ્રથમ શબ્દમાં 9, બીજા અને 5મા વાક્યમાંના શબ્દોમાં ત્રિ છે એટલે કે 3, ત્રીજા વાક્યના શબ્દમાં અષ્ટ એટલે કે 8 અને ચોથા વાક્યમાં ચતુષ્ટ એટલે કે 4 જે સંખ્યા સૂચક શબ્દ ધરાવે છે। તો બે પદોના બનેલા શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે છે। આવા જે બે પદોના જે બનેલા શબ્દો છે તે પૂર્વપદ સંખ્યા સૂચવે છે અને જે બીજું પદ છે તે સમૂહના અર્થનું સૂચન કરે છે। તો આ રીતે જે બનતા સમાસને આપણે દ્વિગુ સમાસ તરીકે ઓળખીશું। વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી દ્વિગુ સમાસ એટલે શું? કે જે સમાસમાં સંખ્યાવાચક વિશેષણ હોય તેવા કર્મધારય સમાસને દ્વિગુ સમાસ કહે છે અને તેના એક્ઝામ્પલ છે પંચવટી, ત્રિકાર અને સપ્તર્ષિ। તો આ છે આપણો દ્વિગુ સમાસ, જે આપણે દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ વિશે આપણે માહિતી મેળવી લીધી। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ જે સમાસ છે તે સમાસને તમારી નોટબુકમાં લખવા અને તેને વારંવાર તેને યાદ કરવા અને દ્વંદ્વ સમાસ ને દ્વિગુ સમાસ તેને તમારી નોટબુકમાં લખવું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ।